आ तो तीन लोक के हे तारण तारा अरे रे वो तो सोई तेरे आधी तारी मोरली अने मारे चितड़े चोटी गई अरे गली की दीते गोपियों ये तो सुध बुध भूल गई राधे तू बड़ भागिनी राधा पूछे कान ने अन प्रभु क्या छे तमारो वास आ तो तुलसी क्यारे अनपी पड़े अरे आवा मारा हरिजन बैठा क्या ये मारे ये कृष्ण जोया नामोड सैयार चारोड़े पूर्ण गायने रसियो उदास सैयार चारोड़े
ઘડોલો ચડાવે રે નાગર યુગા ઘોર બરસિયા તન મને ઘડોલો ચડાવ રે નાગર યુગા ઘોર બરસિયા તારો ઘોડે તે ગોરીનો ચડે રે નાગર યુગા ઘોર બરસિયા તારા ગીત જે ઘડા નહીં જડે નાગર યુગા ઘોર
રાગ રાગ સાંભળો મોહન મુરારી રાગ રાગ સાંભળો મોહન મુરારી મોહન મુરારી બોલો જય ગીરધારી રાગ 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 સાંભળો મોહન મુરારી बजाते हुए इसलिए मेरा श्याम देखा अटकम जगम नाम नारायणम दामोदरम जानकी वल्लभम अटकम जगम नाम नारायणम जानकी અજમલજી અત્યારે નિંદ્રા આધીન છે માટે તેમને લઈ સમુદ્રના સામે કિનારે મૂક્યા હોય. હે ગરુડજી, તમે ચિંતા ના કરો. જ્યારે હું અજમલજીના ઘરે અવતાર ધારણ કરીશ ત્યારે હું તમને મારા લીલુડા ઘોડલા તરીકે અસવાર ધારણ કરીશ. અરે હનુમાનજી, તમે ચિંતા ના કરો. જ્યારે હું તમારું સ્મરણ કરું ત્યારે તમે મારી સહાયતા કરજો. જો તમે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરશો તો પછી મારે કોનો આધાર? લક્ષ્મીજી, તમે પણ ચિંતા ના કરો. જે દિવસે હું અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરું છું હું તમને વચન આપું છું કે ઉમરકોટની અંદર સોંઢા રાજા રાજ કરે છે. એ સતી તમે ત્યાં અવતાર ધારણ કરજો અને હું મારો જન્મ ખોકડગઢમાં હશે તે દિવસે સતી મારી 18 વર્ષની ઉંમર હશે અને હા, તમારા શરીરે હું ખોટ મૂકી જેથી કોઈ રાજપૂત તમારું શ્રીફળ નહીં સ્વીકારે. તે દિવસે હું તમારું લીલું શ્રીફળ સ્વીકારીશ. તમારું વચન છે. દરવાન ભાઈઓ, તમે ચિંતા ના કરો. તમને હું મારા ભમરિયા ભાલા તરીકે હથિયાર ધારણ કરી. અરે લાવ, બધાને વરદાન આપી ચૂક્યો છું, પરંતુ હા, મારા વડીલ બંધુ બળદેવ હજી બાકી છે માટે લાવ તેમને બોલાવું. આજે કૃષ્ણ
લલાટ પાટો બાંધ્યો છે અને રુધિરની ધાર વહી રહી છે. અરે આવું કામ કરનાર કોણ છે? માટે લાવ હું કનૈયાને પૂછું કે આ કાર્ય કોણે કર્યું છે? આજે લલાટે પાટારે અને મારા દુશ્મનને મારે હવાલે કરી દો, કારણ કે હજી અબળિયાના હળની તાકાત તમે જોઈ નથી. માટે કનૈયા, મારા દુશ્મનને મારે હવાલે કરી દો. અરે નહીં નહીં વડીલ બંધુ, તે મારો મહાન ભક્ત છે. અને હા, મારો મહાન ભક્ત મને લાડુ જમાડવા માટે આવ્યો હતો. તેને મને જળની જારી મારી છે. માટે હે મોટા ભાઈ, તમારા ક્રોધને શાંત કરો. નહીં કનૈયા, તો હજ તું બળિયાના હળની તાકાત જોઈ લે. આજે હળ રે ચડાવું મારા હાથથી રે. 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 ફેંકું સમંદર મોજાળ, હળ રે ચડાવું મારા હાથથી રે. એ ભક્તાઈ સમાદરની માર.
છે. અને હા, તમારે વડીલ બંધુ વિરમદેવ તરીકે પોકળગઢમાં અવતાર ધારણ કરવાનો છે. અરે નહીં કનૈયા, એ તો કદાપી નહીં બને. કારણ આજે પોકરણ ગઢની પ્રજાય મને ગમતી નથી. આજે પોકરણ ગઢની પ્રજા વિના ગમતી નથી. સાથે આવો નાના ભાઈ, ગઢની પ્રજાય મને ગમતી નથી. એ સાથે તમે આવો મારા ભાઈ. પોકરણ ગઢની પ્રજા વિના મને ગમતી નથી. અરે બાંધવ, તમે ચિંતા ના કરો. હું પણ તમારી સાથે નાના ભાઈ તરીકે અવતાર ધારણ કરવાનો છે. સારું કનૈયા. અરે વડીલ બંધુ, હવે આપણે પોકળગઢની અંદર જવાનું છે. માટે હળના હથિયાર છોડી દેવા પડશે. આજે હળના હથિયાર બાંધવ છોડી દો ને રે. આજે હરના હથિયાર બાંધવ છોડી દો ને. હે બાલા, બાલા લઈ લો ને હાથ. હળના હથિયાર બાંધવ છોડી દો ને. એ ભલા નહીં ડરી નો ને.
સર્વસ્વ છોડી હવે આપણે પોકળગઢનો પંથ પકડવાનો છે. અને હા, હવે આપણે નાના બાળ તરીકે પોકળગઢની અંદર જવાનું છે. એ બનીને 5 વર્ષના બાળ મારે જાઉં ભગવાનને દરબાર. આવતીકાલે રામદેવ પીર મહારાજનો જન્મ થશે તો સૌ વહેલાસર પધારજો.